હિંમતનગરમાં ચોમાસાની શરૂઆત સાથે જ સામાન્ય વરસાદે તંત્રની કામગીરીની પોલ ખોલી નાખી છે। મોતીપુરાથી ઈડર અને વિજાપુર તરફ જતો બાયપાસ રોડ તેમજ રેલવે બ્રિજ નીચેનો માર્ગ ભારે ખાડારાજમાં ફેરવાઈ ગયો છે। કરોડો રૂપિયાના ખર્ચે નવીનીકરણ કરાયેલા રસ્તો પર મોટા ખાડાઓ પડતા રોજિંદા હજારો વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। 2 વ્હીલર અને 4 વ્હીલર વાહનોને નુકસાન થવાની સાથે અકસ્માતનો ભય સતત વધી રહ્યો છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે દર વખતે માત્ર કામચલાઉ સમારકામ કરીને જવાબદારીમાંથી છટકી જવાનો પ્રયાસ કરવામાં આવે છે, જ્યારે વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી રસ્તો વારંવાર ધોવાઈ જાય છે। સ્થાનિકો અને વાહન ચાલકોએ તાત્કાલિક ગુણવત્તાસભર સમારકામ કરાવી અકસ્માતો અટકાવવા તંત્ર પાસે માંગ ઉઠાવી છે। હિંમતનગર નગરપાલિકા વિસ્તાર અને તથા સાબરકાંઠા જિલ્લાના તમામ ઘણા રોડો જોયા કે 12 મહિના પણ ટકતા નથી, જેમાં કે જે હિંમતનગરનો બાયપાસ રોડ જે વર્ષ પહેલાં જ બનાવવામાં આવે એ પણ તૂટી ગયેલો છે। જેવો વિજાપુરવાળો જે રોડ બનાવવામાં આવ્યો એવી એજન્સીને આપે કામ તો રોડ કમ્પ્લીટ બને। મારું તંત્રને એવું કહેવું છે કે સાહેબ, વિજાપુરનો રોડ કમ્પ્લીટ હોતો હોય તો આ રોડ રસ્તા કેમ તૂટી જાય છે મને ખબર નથી પડતી। તમે એવું કરો કે એજન્સીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને એજન્સીના ખર્ચે ફરી રોડ બનાવવામાં આવે તેવી મારી તંત્રને વિનંતી। જય ભારત સાથે જણાવવાનું છે કે મોતીપુરાથી વિજાપુરને જે જોડતો રોડ છે એ ભયંકર બીભત્સ રોડ થઈ ગયો છે। કે જે કોઈ કોન્ટ્રાક્ટરે બનાવ્યું છે એનું લાયસન્સ રદ કરો, અને આ રસ્તા એટલા બીભત્સ થઈ ગયા છે કે અમારી ગાડી ત્યાં ચાલવામાં બી નહીં, સામાન્ય માણસને ચાલવામાં બી ત્યાં જેટલી તકલીફ પડી રહી છે તો ગાડીઓ કઈ રીતે ત્યાં ચાલશે, અને ગાડીઓનું ઘણું બધું નુકસાન થઈ રહ્યું છે। અને એ માણસનું કોન્ટ્રાક્ટરનું લાયસન્સ રદ કરો, અને એના કારણે આપણે નાણાં બી આપણે તોડ્યા છે। ગવર્મેન્ટે આમ માણસે બીભત્સ કરીને આમ માણસે બધા નાણાં તોડીને બધું કામ કર્યું છે, અને ગાડીનું એટલું બધું ભયંકર નુકસાન થઈ રહ્યું છે। એના સસ્પેન્સર તો ગાડી માણસ ચાલી ના શકતો હોય તો ત્યાં ગાડી કઈ રીતે ચાલી શકે।